ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો સામે આવ્યો છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો છે। ટાટ પાસ થયેલા 4 લાખ જેટલા ઉમેદવારો છેલ્લા 2 વર્ષમાં કોઈને નોકરી નથી મળી આ તેમનું કહેવું છે। ત્રણ લાખ 97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1 ની અંદર 2300 અને ટેટ 2 ની અંદર 3378 2022 ની અંદર ભરતી કરવામાં આવી। 2023 ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી। તો આ તરફ ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા છે। જ્ઞાનીબેને બાળ મૃત્યુના આંકડા આપી રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો। બાળ મૃત્યુ દર ઘટાડવા સરકાર જાગૃતિથી પ્રયાસ કરી રહી છે। 2004માં બાળ મૃત્યુ દર 1060 હતો, જે 2023-24માં 23ની આસપાસ જે સામે આવ્યો છે આંકડો। સગર્ભાઓને અપાતી સહાય બમણી કરી 12,000 કરવામાં આવી છે। માતૃવંદના યોજના હેઠળ આપવામાં આવે છે ચણા, દાળ અને સિંગ તેલ। બેન જ્ઞાનીબેન ઠાકોરે બાળ મૃત્યુ દરના સંદર્ભમાં કેટલાક આંકડાઓ આપી અને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે। ઉત્તરોત્તર આપણે બાળ મૃત્યુ દરની અંદર ઘટાડો કરીએ છીએ। મને કહેતા આનંદ થાય છે કે 2004માં જે મૃત્યુદર 1000 જીવિત બાળકે 60નો હતો, આજે 2023-24ની અંદર એ જ આંક 1000 બાળ મૃત્યુ દરે આપણે 23 કરી શક્યા છીએ। ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બાકી રહેતા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। અશાંત ધારો લાગુ થતા ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો છે। જીતુ વાઘાણીએ ભાવનગરવાસીઓને શુભેચ્છા પાઠવી છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ છે ખોડિયાર ડેમ અને અમરેલીના ધારીમાં આવેલા ખોડિયાર ડેમના લગભગ 60 વર્ષ બાદ દરવાજા બદલવામાં આવશે। ડેમના દરવાજા બદલવાની સાથે જરૂરી સમારકામ પણ હાથ ધરવામાં આવશે અને જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે। ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધમધોકતા ઉનાળે ખોડિયાર ડેમ ખાલી હશે તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે તેમ છે। જ્યારે કે આ જ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખોડિયાર ડેમ ખાલી કર્યા બાદ તેમને ઊંડો ઉતારવામાં આવશે અને જેના કારણે પાણીનો જે વધુ સંગ્રહ છે તે થઈ શકશે। સાથે જ ડેમનું પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતરશે અને જેના કારણે જમીનના જે તળ છે તે ઊંચા આવશે। તો ડેમ ખાલી થયા બાદ પાણી માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તેના માટે પ્રશાસને પણ આગોતરું આયોજન કરી લીધું છે। તો આ ઘણા જે ડેમ જે ખાલી થાય છે એમાં ખેડૂત માટે મોટો ફાયદો છે। ફાયદો એટલા માટે કે જે કાપ આજે પછી 30 ફૂટ એરાઈ ગયો છે, સિમેન્ટ જેવો કાપ છે, તો એ કાપ જો નીકળી જાય તો આવતા વર્ષે ખેડૂતને દુનિયાનો ફાયદો છે। કારણ કે કાપ બારું પાણી આવે તે અમારે પરામાં કોઈને પાણી ન ખોટે કૂવામાં દારમાં। 61 વર્ષ પછી ખોડિયાર ડેમના દરવાજા બદલવામાં આવેલા છે, જે બદલવાથી ધારી તાલુકાની અંદર પાણીની ભયંકર તંગી ઊભી થાય એવી છે ને વહેલામાં વહેલાસર કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે સરકાર દ્વારા જે સૌની યોજનાઓ મહી યોજનાઓ જે પાણીની કોઈ પણ યોજનાઓ છે જેના દ્વારા પાણીને ડેમને પાણીથી ભરી દેવામાં આવે જેથી કરીને ધારી તાલુકાની અંદર પાણીની તંગી ન રહે। અને ડેમ જ્યારે ખાલી થશે તો ત્યારે ડીસિલ્ટિંગને રિલેટેડ પણ કામગીરી કરવામાં આવશે જેથી ડેમની અંદર ડીસિલ્ટિંગ થઈ શકે અને એની કેપેસિટી વધારી શકાય। અને હવે વાત કરીશું મધદરીએ ઝડપાયેલા કરોડોના ડ્રગ્સની। અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે। 3,300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીઓને ઝડપી લીધા છે। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સના જથ્થાની સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 3300 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે, જેમાં ચરસનો જથ્થો મોટી માત્રામાં છે। આંતરરાષ્ટ્રીય બજાર મુજબ આ ડ્રગ્સની કિંમત
હજારો કરોડો રૂપિયામાં છે। આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ શરૂ કરાઈ છે, જેને લઈને એસઓજી ઓફિસ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાંજ સુધીમાં અંગે સુરક્ષા એજન્સીઓ સત્તાવાર જાણકારી આપી શકે છે। અરબી સમુદ્રમાંથી જે રીતે એનસીબી, નેવી સહિતની જે સુરક્ષા એજન્સીઓ દ્વારા જે મોટું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે, ખાસ કરીને જે રીતે અત્યાર સુધીનું સૌથી મોટું કહી શકાય તેવું 3300 કિલો જે ડ્રગ્સ છે તે ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 5 જેટલા જે બોટમાં સવાર જે ક્રૂ મેમ્બરો હતા તે ક્રૂ મેમ્બરો સહિત 5 લોકોને સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને જે 3300 કિલો જે ડ્રગ્સનો જથ્થો છે તે જથ્થાને ગઈકાલ રાતથી જ જે પોરબંદર એસઓજી ઓફિસ છે ત્યાં રાખવામાં આવ્યો છે અને ગઈકાલ રાતથી જે રીતે ગણતરી સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એનસીબી સહિતના જે સુરક્ષા એજન્સીનો જે સ્ટાફ છે તે સતત અહીં જે તપાસનો ધમધમાટ છે તે કરી રહી છે। ઉલ્લેખનીય છે કે આ જે જથ્થો જે છે તે ક્યાંથી આવ્યો છે, વાત એવી પણ સામે આવી રહી છે કે ઈરાન સહિતના જે ક્રૂ મેમ્બરો જે છે બોટ છે, પરંતુ સાચી હકીકત જે છે તે બપોર સુધીમાં જે રીતે એનસીબી પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સમગ્ર જાણકારી જે છે આ ઓપરેશનની તે આપશે તેવી હાલ જે વાત છે તે સામે આવી રહી છે। ત્યારે કહી શકાય કે હાલમાં આ જે ઓપરેશન જે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેને લઈને ફરી એક વખત જે નાપાક ઈરાદાઓ જે છે ભારતીય યુવાધનને બરબાદ કરવાના તેમાં તેઓ નાકામ થયા છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ ફરી એક વખત આ લોકોને પકડી અને જે સરાહનીય કામગીરી છે તે કરી છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। નડિયાદની કોલેજ કેનાલમાં ઉત્તરસંડાની પરિણીતાએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હોવા છતાં ભાળ મળી ન હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં રહેતી આ યુવતી પારુલબેનના લગ્ન 1 વર્ષ અગાઉ ઉત્તરસંડા ખાતે રહેતા રાહુલભાઈ સાથે થયા હતા। આજે રાહુલભાઈ પત્ની પારુલને લઈને ફરવા નીકળ્યા હતા। આ દરમિયાન કોઈ બાબતને લઈને પારુલબેનને મનમાં લાગી આવતા તેઓએ આત્મહત્યા કરી। અમે બિલાડી અને દોયડાથી એની કાર્યવાહી ચાલુ છે અત્યારે, પણ અમને હજુ સફળતા મળી નથી અને એમના ઘરવાળા છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા છે અને જાણવા મળ્યું છે કે અમદાવાદના છે। હવે કે રીતે ખબર નહીં, પહેલે મને આટલું જ કીધું। કેટલો સમય થયો લગ્ન કરે? લગ્ન કરે 1 વર્ષ જેવું છે। સમાજમાં જ કરે? સમાજમાં જ કરેલું છે। બાળકો કઈ છે? ના, કશું હજુ વર્ષ જ થયું સાહેબ। કેવી રીતે ઘટના બની ખબર ના પડે? નહીં, ખબર નહીં સાહેબ। જાતે પડ્યા કે શું થયું? નહીં ખબર સાહેબ। શું કરે તમારો ભાઈ કામ ધંધો? કામ ધંધો મારા જોડે શાકભાજી કરે સાહેબ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।